જૂનાગઢ મહાનગરપાલિકાએ બે એજન્સીને કરી બ્લેકલિસ્ટ। રાધારમણ પેપર પ્રોડક્ટ્સ એજન્સીની ડિપોઝિટ જપ્ત સાથે બ્લેકલિસ્ટ। સર્જન કન્સ્ટ્રક્શન જૂનાગઢ એજન્સી પણ બ્લેકલિસ્ટ કરવામાં આવી છે। સીસી રોડ અને પેવ બ્લોકની નબળી કામગીરીના કારણે કાર્યવાહી કરવામાં આવી। જૂનાગઢ મહાનગરપાલિકાએ બે એજન્સીને બ્લેકલિસ્ટ કરી છે। એક છે રાધારમણ પેપર પ્રોડક્ટ એજન્સી, જેની ડિપોઝિટ પણ જપ્ત કરવામાં આવી, સાથે તેને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવી છે। બીજી એજન્સી છે સર્જન કન્સ્ટ્રક્શન જૂનાગઢ એજન્સી, જેને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે। સીસી રોડ અને પેવર બ્લોકની કામગીરીમાં આ બંને એજન્સીએ બેદરકારી દાખવી નબળી કામગીરી કરી, જેના કારણે બંને એજન્સીની સામે મહાનગરપાલિકાએ બ્લેકલિસ્ટ કર્યાની કાર્યવાહી હાથ ધરી। એજન્સી પણ બ્લેકલિસ્ટ કરવામાં આવી છે। સીસી રોડ અને પેવ બ્લોકની નબળી કામગીરીના કારણે કાર્યવાહી કરવામાં આવી। જૂનાગઢ મહાનગરપાલિકાએ બે એજન્સીને બ્લેકલિસ્ટ કરી છે। એક છે રાધારમણ પેપર પ્રોડક્ટ એજન્સી, જેની ડિપોઝિટ પણ જપ્ત કરવામાં આવી, સાથે તેને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવી છે। બીજી એજન્સી છે સર્જન કન્સ્ટ્રક્શન જૂનાગઢ એજન્સી, જેને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે। સીસી રોડ અને પેવર બ્લોકની કામગીરીમાં આ બંને એજન્સીએ બેદરકારી દાખવી નબળી કામગીરી કરી, જેના કારણે બંને એજન્સીની સામે મહાનગરપાલિકાએ બ્લેકલિસ્ટ કર્યાની કાર્યવાહી હાથ ધરી।